માંડવીમાં ખુલ્લી હાલતમાં વીજળીની દીપી. અકસ્માતની આશંકા વચ્ચે લોકોમાં ચિંતા ફેલાઈ. માંડવી શહેરના 24 કલાક અવરજવર રહેતા વ્યસ્ત વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા લગાડવામાં આવેલી વીજળીની દીપી ખુલ્લી હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખુલ્લી દીપી કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે આ સ્થળથી થોડે જ અંતરે હોસ્પિટલ અને શાળા આવેલી હોવાથી રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, દર્દીઓ, મહિલાઓ અને રાહદારીઓની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં ખુલ્લી દીપી બાળકો સહિત રાહદારીઓ માટે જોખમરૂપ બની શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સંબંધિત વિભાગ દ્વારા સમયસર ધ્યાન આપવામાં નહીં આવે તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં પીજીવીસીએલ તાત્કાલિક ખુલ્લી દીપીને સુરક્ષિત રીતે બંધ કરી જરૂરી સમારકામ કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. લોકોએ જણાવ્યું છે કે જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવી બેદરકારી સામે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ કે અકસ્માત જેવી ઘટના ટાળી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુનિલ મોતા. કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો અત્યારે અમારી ટીમ પહોંચી છે કચ્છના માંડવી વિસ્તાર મધ્યે. જ્યારે માંડવી વિસ્તાર મધ્યે આવેલ આઝાદ ચોકની બાજુમાં જ આવેલ એક પૌરાણિક ગઢરાંગ આ તમને જોવા મળી રહ્યું છે. જ્યારે ગઢરાંગની બાજુમાં પીજીવીસીએલ દ્વારા લગાવેલું અહીં આ થાંભલાની બાજુમાં જ આવેલ એક ડીપી છે. એ ડીપી અત્યંત ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે, જે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો. અને આ ડીપીની બાજુમાં જ અહીં નાના મોટા વાહનો પસાર થતા હોય છે. ત્યારે અહીં બાજુમાં આવેલ એક શાળા પણ છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓ પણ અહીંથી પસાર થતા હોય છે. અને બાજુમાં જ આવેલ એક સોનલ કૃપા સોનોગ્રાફી કરીને કંઈ હોસ્પિટલ પણ આવેલી છે. ત્યારે ખૂબ જ ગંભીર બાબત છે જ્યારે આવી ડીપીઓ ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે અહીં આઝાદ ચોક પણ બાજુમાં આવેલું છે, જ્યાં ભારતભરમાંથી પ્રવાસીઓ જ્યારે માંડવી વિસ્તારની અંદર મુલાકાત લેતા હોય છે, ત્યારે આવી ખુલ્લી હાલતમાં આવી ડીપીઓ જોવા મળી રહી છે. ત્યારે ખૂબ જ ગંભીર બાબત છે. જ્યારે આ પીજીવીસીએલની ક્યાંક ને ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે કે નગરપાલિકાની બેદરકારી જોવા મળી રહી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713,
022-6674-7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.